મહુવા નગરપાલિકા વોર્ડ વિસ્તારમાં કુલ 9 વોર્ડમાં 36 ઉમેદવારો ચૂંટાવાના છે, જેમાં મુખ્ય પક્ષોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સદભાવના મંચ એમ કુલ ચતુષ્કોણીયો જંગ જામશે તેમાં કોઈ શંકા નથી. પણ કયા પક્ષો દ્વારા કેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે, કયા પક્ષમાં પોતાના પક્ષની સામે જ પોતાના પક્ષના કાર્યકરોએ ફોર્મ ભર્યા તેની વિગતે વાત કરીએ અને ચર્ચા કરીએ. મહુવા નગરપાલિકાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હું પરેશ ચૌહાણ લીડ મહુવા ન્યૂઝ વતી આપને કહેવા માંગુ છું કે મહુવા નગરપાલિકાની ચૂંટણીને લઈ કુલ 9 વોર્ડમાંથી 36 ઉમેદવારો ચૂંટાવાના છે. આ 36 ઉમેદવારોમાં અમુક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિન સત્તાવાર રીતે એવી માહિતી મળેલ છે કે બિનહરીફ જાહેર થવાના છે. ત્યારે ચાલો સમગ્ર અહેવાલ જોઈએ. મહુવા શહેરી વિસ્તારમાં કુલ 9 વોર્ડ આવેલા છે. આ 9 વોર્ડમાં કુલ નગરપાલિકા વિસ્તારમાં 36 ઉમેદવારો ચૂંટાવાના છે. આ 36 ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટીના કુલ 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થવા જઈ રહ્યા છે. આ સત્તાવાર માહિતી છે નહીં, અમે તમને બિન સત્તાવાર માહિતી આપી રહ્યા છીએ. મહુવા નગરપાલિકા વોર્ડ વિસ્તાર અને ઉમેદવારોની વાત કરીએ. મહુવા નગરપાલિકામાં કુલ 9 વોર્ડમાં 36 ઉમેદવારો ચૂંટાવાના છે. આ 36 ઉમેદવારો પૈકી ભારતીય જનતા પાર્ટીના કુલ 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થવા જઈ રહ્યા છે. આ બિનહરીફ જે જાહેર થવા જઈ રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની વાત કરીએ. વોર્ડ નંબર 6માં 2 મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થવાના છે ભારતીય જનતા પાર્ટીના. તો વોર્ડ નંબર 7માં પણ 1 મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થવાના છે, તે પણ ભારતીય જનતા પાર્ટીના છે. અને વોર્ડ નંબર 9માં 2 મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થવાના છે. આમ કુલ મહુવા નગરપાલિકા વોર્ડ વિસ્તારના કુલ 9 વોર્ડમાં 36 ઉમેદવારો ચૂંટાવાના છે. તેમાં ભારતીય જનતા પાર્ટીના 5 મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થવા જઈ રહ્યા છે. આ માહિતી બિન સત્તાવાર છે અને અમારા અંગત સૂત્રોએ આપી છે. અંગત સૂત્રો પાસેથી અથવા તો બિન સત્તાવાર રીતે એવી પણ માહિતી મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જે 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે તેમાં તેની સામે કોઈ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યું નથી અથવા તો તેની સામે કોઈએ ઉમેદવારી નોંધાવી પણ નથી. નગરપાલિકાના સત્તાના સમીકરણની વાત કરીએ તો નગરપાલિકામાં કુલ 9 વોર્ડમાં 36 ઉમેદવારો ચૂંટાવાના છે, જેમાંથી શાસક પક્ષમાં બેસવા માટે 19 વિજેતા ઉમેદવારોની જરૂર હોય છે. 19 ઉમેદવારો જે પક્ષના હોય તે શાસક પક્ષમાં બેસી શકે છે. નગરપાલિકા મહુવાનું સત્તાનું સુકાન સંભાળવું હોય તો નગરપાલિકા વિસ્તારમાં કુલ 9 વોર્ડ છે, જેમાં 36 ઉમેદવારો ચૂંટાવાના છે. એટલે હાલમાં ભારતીય જનતા પાર્ટીના કુલ 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થવા જઈ રહ્યા છે. આ માહિતી બિન સત્તાવાર છે, કોઈ સત્તાવાર નથી. એટલે 5 ઉમેદવારો જો ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ જાહેર થાય તો ભારતીય જનતા પાર્ટીને કુલ 14 ઉમેદવારો જો મળી જાય અથવા તો 14 ઉમેદવાર જો વિજેતા જાહેર થાય તો ભારતીય જનતા પાર્ટી આગલા દિવસોમાં નગરપાલિકા મહુવાનું સુકાન સંભાળે તો નવાય નહીં. ભારતીય જનતા પાર્ટીમાં હડકંપની એક બીજી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય કાર્યકરો કહેવાય, જેની વાત કરીએ તો મહુવા શહેરના ઉપપ્રમુખ લલિતભાઈ ભૂત, અને બીજી વાત કરીએ તો જિલ્લાના કિસાન મોરચાના મંત્રી એટલે કે જયપાલસિંહ વાળા, આ લોકોએ પણ બળવો પુકારી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેની સામે જ ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે તેની વાત કરીએ. મહુવા નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એક બાજુ આનંદ છે તો એક બાજુ હડકંપ અને નારાજગી છે. આનંદની વાત કરીએ તો 5 ઉમેદવારો બિન સત્તાવાર રીતે એવી માહિતી મળી છે કે બિનહરીફ જાહેર થવા જઈ રહ્યા છે. તો એવી પણ માહિતી મળી રહી છે કે 2 ઉમેદવારો મેન્ડેટ ન હોવા છતાં
ભારતીય જનતા પાર્ટીનો આદેશ ન હોવા છતાં ચૂંટણી લડી રહ્યા છે, તે પણ ભારતીય જનતા પાર્ટીના નામે. મુખ્ય પક્ષનો એવો આદેશો છે કે પોતાના પક્ષનો આદેશ અને પોતાના પક્ષની સૂચના મુજબ ફોર્મ ભરવાનું છે, પણ અમુક બાગી કાર્યકરો પોતાના પક્ષના વિરુદ્ધમાં જઈ અને પોતાના પક્ષના કાર્યકરો હોય તેની સામે પણ ફોર્મ ભરતા હોય છે, અને આવો ઘાટ મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં ઘડાયો છે. તો મહુવા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લડવા માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો હતો, છતાં પણ તેની સામે બળવો પોકારી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના કિસાન મોરચાના મંત્રી જયપાલસિંહ વાળા દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે બળવો પોકારી તેની સામે જ પણ ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે. આ માહિતી બિન સત્તાવાર રીતે અમને મળી રહી છે. તો એવી પણ માહિતી મળી રહી છે કે મહુવા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ એવા લલિતભાઈ ભૂતે 2 દિવસ પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાના હતા તેવી બિનસત્તાવાર રીતે માહિતી મળી હતી. પણ તેઓએ પણ વોર્ડ નંબર 4 વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે જ ચૂંટણી ફોર્મ ભર્યું છે તેવું બિનસત્તાવાર રીતે માહિતી મળી છે. આ સમાચાર અમે કોઈ પુષ્ટિ કરતા નથી, અમારા અંગત સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. અત્યારે ખાસ વાત એ કરવાની છે કે મહુવા નગરપાલિકા વોર્ડ વિસ્તારમાં વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટી દ્વારા જેઓને ચૂંટણી લડવાની છે અથવા તો જેઓને મેન્ડેટ આપવામાં આવ્યું છે તેઓ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે, પણ જેઓએ ઉમેદવારી પત્ર ભરવાના નથી અથવા તો જેઓને મેન્ડેટ આપવામાં આવ્યું નથી તેવા પણ લોકોએ ભારતીય જનતા પાર્ટી તરફથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. તેની વાત કરીએ તો વોર્ડ નંબર 4માં કુલ 4 મેન્ડેટ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યા છે તેઓએ તો તેઓના ફોર્મ ભર્યા છે, અને તે સિવાય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મંત્રી જયપાલસિંહ વાળા અને મહુવા શહેરના ઉપપ્રમુખ લલિતભાઈ ભૂત કે જેઓએ રાજીનામું આપ્યું છે તેઓએ પણ 2 લોકોએ તેમના ઉમેદવારી પત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિરુદ્ધ ફોર્મ ભર્યા છે.